ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ જવાનું હતું માર્કેટ, તો આપણે નીકળી ગયા માર્કેટ. અને માર્કેટમાંથી જવાનું હતું દુકાનમાં, કેમ કે આપણે કપડાં બદલવાના હતા. જો આપણે પહોંચી ગયા દુકાને, કેમ કે આપણે છે ને સાફો બદલવાનો હતો દિવાસનો. પછી જો આપણે કપડાને બધું બદલી લીધું છે અને પહોંચી ગયા ઘરે. તો દિવાંશભાઈ ટમેટા લઈને ટમેટાથી રમતા હતા, એને રમકડા તો ગમતા જ નથી. હાથમાં આવી ગઈ દહીંની ડબ્બી, કેમ કે એને આજે ખાવાનું હતું દહીં. પછી જો નાહી ધોઈને એના માસીએ તડકે લઈ ગયા. પછી કોરો કરીને લઈને જવાનું હતું Let's go. જ્વેલર્સમાં. પછી આપણે પહોંચી ગયા જ્વેલર્સમાં, કેમ કે આપણે શું લીધું ને એ આપણે સરપ્રાઈઝ રાખવાની છે. પછી જો ઘરે પહોંચી ગયા. પછી આપણે બાલ્કનીમાં મા દીકરો બેઠા હતા પવન ખાવા. પડી ગઈ સાંજ, તો મસ્તીના ગોટા બનાવ્યા, પણ અમારે એકને હસવું જ આવતું હતું. પછી જો ગોટા ખાઈને કરી નાખ્યા દીવાબત્તી, ભગવાનને દીવાબત્તી કરી અને પછી જમવા બેસી ગયા. જમીને જો અમારો ભાઈ દિવાંશ રમતા હતા એના નાના જોડે. ઘડીક એના નાનાને મારે, ઘડીક મનાવે. તો ચાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી કાલે મળશું. તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઈબ કરી લેજો.